नियत संकलन में थोड़ा आगळ वधीए मानांक वाला एग्जाम्पल में आगळना लेक्चर में 3 गणावेला। एक्सरसाइज 13 में पहलो बीजो त्रीजो बहुत सरल अने सरस मजाना एग्जाम्पल हवे एमां थोड़ा आगळ जोईए। तो जुओ एग्जाम्पल नंबर 4 इंटीग्रेशन 1 to 4 आ त्रणेय त्रण पद मानांक वाला छे। पहला तो हूँ नियत संकलनना कार्य नियमनो उपयोग करूं એટલે 1 to 4 પહેલું પદ પ્લસ 1 to 4 અહીંયા બીજું પદને પણ સંકલન લગાવું છું અને 1 to 4 ત્રીજું પદ આવું થશે। હવે જો હવે ગઈકાલે પણ મેં તમને સમજાવેલું તો આજે ફરીથી સમજાવું કે આ માનાંકની અંદર x - 1 છે। આ x - 1 નું મૂલ્ય 0 ક્યાં આગળ થાય? 1 આગળ। તો અહીંથી 1 થી ભાગ પાડો તો આના 1 થી 2 ભાગ પડશે। 1 થી 4 એની વચ્ચે કોઈ પણ કિંમત મૂકો તો આ ધન જ આવશે એટલે આ માનાંક દૂર થઈ ગયો। હવે આનું મૂલ્ય 2 આગળ 0 બને છે તો આથી 1 અને 2 1 અને 4 ની વચ્ચે આવેલો છે એટલે આને 1 to 2 પ્લસ 2 to 4 એવી રીતે બે ભાગ પડશે। અહીંયા આવશે mod x - 2 dx, અહીંયા પણ mod x - 2 dx એવી રીતે આ ત્રણ આગળ ભાગ પડશે તો આ 1 to 3 plus 3 to 4 mod x minus 1 dx અહીંયા પણ mod x minus 1 dx આવી રીતે ભાગ પડ્યા। આને અત્યારે માનાંક લેવા જાઉં છું બધા 1 to 4। હવે તમે જુઓ 1 થી 4 વચ્ચેની કોઈ પણ x ની કિંમત તો આ ધન જ આવશે માનાંક એટલે આમાં માનાંકની જરૂર નથી। 1 to 4 x minus 1 માનાંક દૂર કર્યો। હવે આમાં જો 1 થી 2 થી નાની 1 અને 2 ની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો તો માનાંકની અંદરનો પદ ઋણ આવશે એટલે આ માઈનસ 1 to 2 આ માનાંક દૂર કર્યો। આમાં 2 થી 4 વચ્ચેની કિંમત મૂકો ધન આવે એટલે આ પ્લસ 2 to 4 માનાંક દૂર કર્યો। આમાં 1 થી 3 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો અહીંયા 3 છે મિત્રો x - 3 1 થી 3 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો તો આ ઋણ આવશે એટલે -1 to 3 x - 3 dx અને 3 થી 4 વચ્ચેની કિંમત મૂકો તો માનાંકની અંદરનું પદ ધન આવશે એટલે પ્લસ तो 3 to 4 અહીંયા આપણે બહુ જ સરળતાથી માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો તો આટલા ભાગ પડી ગયા મિત્રો। હવે આનું સંકલન આપણે જોઈએ। આનું સંકલન x² / 2 - x અહીંયા 1 to 4 આ માઈનસ આનું સંકલન x² / 2 - 2x આ 1 to 2 પ્લસ અહીંયા x² / 2 minus 2x આ 2 to 4 માઈનસ અહીંયા x² / 2 minus 3x અહીંયા 1 to 3 પ્લસ આનું સંકલન થશે x² / 2 minus 3x 3 to 4 તો આવી રીતે કુલ આવા 5 ભાગ પડશે મિત્રો। હવે દરેકે દરેક ભાગમાં આપણે મૂળભૂત સિદ્ધાંત મૂકીએ તો આનો મૂળભૂત સિદ્ધાંત ઉપરની સીમા પહેલા મૂકો તો આ 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 -4 માઈનસ હવે 1 મૂકો એટલે 1/2 -1 હવે માઈનસ
જો આ હતું આ પહેલા ભાગમાં મૂળભૂત સિદ્ધાંત મૂક્યો, હવે આપણે બીજા ભાગમાં મૂળભૂત સિદ્ધાંત મૂકીએ તો 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 માઈનસ અહીંયા 2 મૂકો એટલે 2 દુ ને 4 માઈનસ હવે 1 મૂકો એટલે 1/2 અને અહીંયા 1 મૂકો એટલે -2 અહીંયા બીજા પદમાં મૂળભૂત સિદ્ધાંત મૂક્યો, હવે ત્રીજા પદમાં આપણે અહીંયા મૂળભૂત સિદ્ધાંત મૂકીશું। આ ત્રીજું પદ છે અહીંયા પ્લસ અહીંયા હવે 4 મૂકો 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 માઈનસ 4 તો 8 ફરી ચેક કરો 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 4 દુ 8 માઈનસ હવે અહીંયા 2 મૂકો 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 માઈનસ અહીંયા 2 દુ ને 4 આ ત્રીજું પદ થયું આ માઈનસ તો આ માઈનસ હવે આનો વારો છે એટલે આપણે ત્યાં મૂળભૂત સિદ્ધાંત મૂકીએ તો આમાં 3 મૂકો 3 નો વર્ગ 9 9 ભાગ્યા 2 એટલે અહીંયા 9 દુત્યાંશ અહીંયા 3 મૂક્યા છે -9 આવશે -9 માઈનસ હવે લોઅર લિમિટ મૂકો 1/2 તો આ 1/2 માઈનસ અહીંયા 1 મૂકો એટલે 3 આવું થશે આ બીજી જગ્યાએ મૂળભૂત સિદ્ધાંત મૂક્યો। હવે છેલ્લા પદમાં આ પ્લસ તો અહીંયા પ્લસ થશે હવે અહીંયા મૂળભૂત સિદ્ધાંત મૂકો 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 થશે -4 કરી 12 થશે। હું એક એક સ્ટેપમાં તમને દરેક પદ પણ બતાવતો જાઉં છું, ભૂલ ન પડે એટલે ધ્યાન રાખજો, ઉતાવળ ના કરશો। અહીંયા 3 ની કિંમત મૂકો 3 નો વર્ગ એટલે 9 ભાગ્યા 2 9 દુત્યાંશ માઈનસ 9 આવું થયું। હવે મિત્રો આનું સાદુરૂપ આપવું છે તો આનું સાદુરૂપ આપવા માટે 8 માંથી 4 બાદ કરો એટલે 4 માઈનસ 1/2 -1 એટલે -1/2 અને આગળ -1/2 આગળ માઈનસ એટલે +1/2 માઈનસ આ 2 માંથી 4 બાદ કરો -2 આગળ માઈનસ એટલે +2 આ 1/2 -2 આ 1/2 માંથી 2 અડધામાંથી 2 જાય દોઢ વટે એટલે 3/2 માઈનસ ને આ માઈનસ એટલે +3/2 +3/2 ને આગળ માઈનસ એટલે -3/2 વધે। હવે 8 - 8 એટલે 0 થઈ જશે એટલે +0 થયું। આ 2 - 4 -2 ને આગળ માઈનસ એટલે +2 થશે। 8 9 દુત્યાંશ -9 એટલે -9 દુત્યાંશ થાય ને આગળ માઈનસ એટલે +9/2 આ 1/2 -3 3 દુ 6 -6 વત્તા 1 એટલે -5 દુત્યાંશ થાય। આટલાનું સાદુરૂપ -5 દુત્યાંશ અને આગળ માઈનસ એટલે +5 દુત્યાંશ અને એની આગળ માઈનસ એટલે -5 દુત્યાંશ થશે। આનું સાદુરૂપ થયું 8 માંથી 12 જાય 8 ને 4 12 -4 9 દુત્યાંશ -9 એટલે -9 દુત્યાંશ ને આગળ માઈનસ એટલે +9 દુત્યાંશ। હવે જો મિત્રો આનું સાદુરૂપ આપણે જોઈએ તો પહેલા પૂર્ણાંક આંકડાઓ લઈ લઈએ। આ 4 + 2 એટલે 6 6 ને 2 8 8 માંથી આ 4 બાદ થશે એટલે +4 આવે। જો એનો મતલબ આ 4 અને આ 4 ઉડી ગયા છે એટલે 2 ને 2 4 આવ્યા। હવે વઢાક વાળા જો તો 1/2 આ 9 અને આ 9 18 આ 9 અને આ 9 18 ને 1 19 19 માંથી 5 ને 3 8 બાદ કરો 19 માંથી 8 બાદ કરો એટલે 11 દુત્યાંશ આવશે।
અને એ આવશે પ્લસ 11/3. તો હવે આનો લસા લઈ લઈએ આપણે. તો આનો લસા આવશે 2 4 દુ 8 વત્તા 11 એટલે આમ I બરાબર I બરાબર 19/3 આપણો ફાઇનલ જવાબ થશે. એક્ઝામ્પલ ખતમ. તો જો મિત્રો એકદમ ધ્યાનથી જુઓ. આ એક્ઝામ્પલ ખૂબ સરળ છે પણ બહુ જ ચીવટ રાખી શકાય એવો એક્ઝામ્પલ છે. જરા ધ્યાનથી જોઈ લો. હવે આપણે પાંચમો એક્ઝામ્પલ જોઈએ. હવે પાંચમા એક્ઝામ્પલમાં જરા ધ્યાન કેન્દ્રિત કરો. તમને સમજાવું છું. આપણી રકમ છે I = integration from -1 to 2 mod x³ - x. હવે થોડી વધારાની સમજૂતી અહીંયા રેડ કલરથી મેં આપી છે. હું તમને સમજાવી રહ્યો છું કે આપણું વિધેય છે mod x³ - x. આમાંથી x કોમન કાઢો એટલે x² - x અને આના અવયવ પાડો તો x * x - 1 x + 1 આ ત્રણ અવયવ બને. હવે તમે મિત્રો જુઓ છો કે માનાંકની અંદર જે ભાગ છે એનું મૂલ્ય 0 ક્યાં થાય? તો x બરાબર 0 લો તો એનું મૂલ્ય 0 મળે. અહીંયા 1 મૂકો તો 0 થશે. અહીંયા -1 મૂકો તો 0 થશે. એનો મતલબ -1 થી 2 એની વચ્ચે 0 અને 1 બંને આવે. એનો મતલબ કે -1 થી 0, 0 થી 1 અને 1 થી 2 એવી રીતે આના ત્રણ ભાગ પાડવા પડશે. એટલે મેં ત્રણ ભાગ પાડ્યા. -1 થી 0, 0 થી 1, 1 થી 2. માનાંક એમને આ વધારાનું સ્ટેપ મેં લખ્યું છે એ સમજૂતી માટે. હવે તમે વિચારો આ માનાંક ધન કે ઋણ. તો -1 થી 0 એનો મતલબ -1 થી 0 વચ્ચેની કોઈ પણ કિંમત આમાં મૂકો તો આ ધન મળશે. તમે ચેક કરો. -1 થી 0, 0 થી નાની એટલે ઋણ. તો આ ઋણ થયું. જો અહીંયા સમજાવું છું. આ બધી રફ કામ છે. આ ઋણ થયું. આ પદ અહીંયા ઋણ મૂકો તો આ પણ ઋણ થયું. અને આ x + 1 તો x ની કિંમત 0 થી નાની છે. આ +1 છે એટલે આ ધન થયું. તો માઈનસ ગુણ્યા માઈનસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ આવશે. તો આ ધન થયું મિત્રો. જો આવી રીતે. હવે 0 થી 1 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકો તો આ ધન થશે, આ ધન થશે, આ ઋણ થશે અને આ ધન થશે. તો આ ત્રણનો ગુણાકાર કરો તો ઋણ આવશે. આ બીજાનું કામ પૂરું થયું. 1 થી 2 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકો તો આ ધન, ધન ને ધન. તો આ થશે ધન. હવે તમે મિત્રો આ વિચારો એક્ઝામ્પલમાં. તો -1 થી 0 ની વચ્ચે આ માનાંકની અંદરનું પદ ધન છે. માટે આમાં માનાંક દૂર કરી શકાય. એટલે આ થશે -1 થી 1 -1 થી 0 x³ - x dx. હવે આ પદ 0 થી 1 છે. 0 થી 1 ની વચ્ચે ઋણ છે. તો આ માનાંકની અંદરનું પદ ઋણ હોવાથી આ માઈનસ થશે. 0 થી 1 x³ - x dx. માનાંકને દૂર કરી રહ્યા છીએ. આ 1 થી 2 એની વચ્ચે આ અંદરનું પદ ધન થાય છે. માટે આ 1 to 2 x³ - x dx. ચલો માનાંક દૂર કર્યો. મિત્રો માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરી આ વધારાની સમજૂતી આપી છે. આ પણ વધારાનું લખ્યું છે. તમે સમજી શકો એટલે આનું હવે સંકલન કરું છું. x⁴/4 - x²/2 -1 થી 0 પ્લસ માઈનસ આનું સંકલન. તો એનું એક છે. સીમાઓ બદલાશે 0 થી 1 પ્લસ સંકલન એનું એક છે 1 to 2. હવે આપણે અહીંયા મૂળભૂત સિદ્ધાંત મૂકીએ મિત્રો.
અહીંયા હું મૂળભૂત સિદ્ધાંત મૂકું પહેલા 0 તો અહીંયા થશે 0 માઈનસ 0 માઈનસ હવે -1 ની 4 ઘાત એટલે 1/4 માઈનસ 1/2 અહીંયા -1 નો વર્ગ એટલે 1 તો આ થશે પહેલાનો મૂળભૂત સિદ્ધાંત અહીંયા મૂક્યો હવે માઈનસ આ બીજો મૂળભૂત સિદ્ધાંત હું અહીંયા મૂકું છું જોજો આ વચ્ચે માઈનસ છે તો આ માઈનસ અહીંયા 1 મૂકો એટલે 1/4 માઈનસ 1/2 અહીંયા 1 મૂકો માઈનસ આ 0 માઈનસ 0 આવું થશે પ્લસ અહીંયા મૂળભૂત સિદ્ધાંત મૂકો 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 ભાગ્યા 4 એટલે 4 આવશે માઈનસ 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 આવશે માઈનસ 1 મૂકો એટલે 1/4 આવશે માઈનસ 1/2 આવું આવશે આ આપણે ત્રીજા પદમાં મૂળભૂત સિદ્ધાંત મૂક્યો જો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો આ થશે આ 1/4 માઈનસ 1/2 એટલે -1/4 ને આગળ માઈનસ એટલે +1/4 આ જો 0.25 છે આ 0.50 છે 25 માંથી 0.50 બાદ કરો -0.25 ને આ માઈનસ પ્લસ થઈ ગયા આમાં પણ એવું જ છે 1/2 -1/2 1/4 -1/2 એટલે -1/4 ને આગળ માઈનસ એટલે +1/4 આ તો 0 છે 4 માંથી 2 જાય એટલે 2 તો +2 છે આ 1/4 -1/2 એટલે -1/4 આગળ માઈનસ એટલે +1/4 હવે મિત્રો આનું સાદુરૂપ આપો 1 2 ને 3 થશે તો આ થયું 3/4 +2 આનો લસાઅ 4 દુ 8 8 ને 3 11 તો આપણો જવાબ આવશે I બરાબર 11/4 તો મિત્રો અહીંયા આપણો એક્ઝામ્પલ ખતમ થાય છે બહુ જ સરસ મજાના એક્ઝામ્પલ છે તમે જરા ધ્યાનથી સમજો પણ ખાસ ધ્યાન રાખજો સાદુરૂપમાં ભૂલ ન પડે કોઈક જગ્યાએ પ્લસ માઈનસ ની પણ જો ભૂલ પડી તો આખો એક્ઝામ્પલ ગયો એવું સમજો એટલે ધ્યાન રાખજો માનાંક વાળા દાખલા છે ભૂલ ખવડાવી દેશે થાપ ખવડાવી દેશે માટે તમે બહુ જ એક સ્ટેપમાં ખૂબ કાળજી લેજો હવે આપણે આગળનો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠા એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો છઠ્ઠો એક્ઝામ્પલ ખૂબ અગત્યનો છે એટલે મેં મોસ્ટ આઈએમપી આમાં લખ્યું છે એ ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 14 છે ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 to 3/2 x sin πx તો આ માનાંકમાં છે મિત્રો માનાંકને દૂર કરવો હોય તો અંદરનું પદ ધન હોય તો આગળ ધન આવે અંદરનું પદ ઋણ હોય તો માનાંક દૂર કરો એટલે ઋણ આવે તો હવે પહેલા તો આપણે એ જોઈએ કે માનાંકની અંદરનું પદ એટલે આ છે હું રાઉન્ડ કરીને બતાવું છું એ આ પદ છે એ ધન ક્યારે હોય ને ઋણ ક્યારે હોય -1 થી 3/2 એની સીમાઓ છે તો આમાં x ની કિંમત -1 થી શરૂ કરી 3/2 સુધી જાય છે x ની રેન્જ એટલે વિસ્તાર -1 થી 3/2 છે તો -1 થી આમાં પહેલા 0 મૂકો x ની જગ્યાએ 0 તો 0 તો આનું મૂલ્ય 0 થાય છે એટલે પહેલો મેં ભાગ લીધો -1 થી 0 હવે આમાં 1 મૂકો તો અહીંયા 1 અહીંયા sin pi into 1 એટલે sin pi એટલે 0 તો આનું મૂલ્ય x બરાબર 1 મૂકો તો પણ 0 મળે છે એટલે બીજો ભાગ લીધો 0 થી 1 અને ત્રીજો ભાગ છે 1 થી 3/2 છેક સુધીનો હવે આપણે આ ભાગમાં x ની આ કિંમત જોઈએ આ x ની કિંમત એટલે 0 થી નાની એટલે ઋણ થઈ તો આ પદ ઋણ છે હવે મિત્રો આની અંદર હું તમને બતાવું છું ખાસ કરીને જો તો 0 થી નાની એટલે ઋણ એટલે આ ઋણ થયું પહેલું પદ આ ઋણ થયું
અને x ની કિંમત ઋણ છે એટલે આની અંદર આ ઋણ પદ થયું, એ ઋણ બહાર નીકળે એટલે આ ઋણ થયું, એટલે માઈનસ ઇન્ટુ માઈનસ એટલે આ ધન થયું. તો આ અંદરનું જે પદ છે એ ધન થયું. પછી 0 થી 1 એટલે x ધન થયું, તો આ છે ધન છે, અને આમાં ધન પદ છે અંદર એટલે આ પણ ધન થયું, તો આ ધન થયું. અને હવે આપણે આ વિચાર 1 થી મોટી, 1 થી મોટો હોય એટલે આ પાઈ કરતા ખૂણો મોટો થઈ ગયો, પાઈ કરતા ખૂણો મોટો એટલે ત્રીજું ચરણ આવી ગયું. ત્રીજા ચરણમાં આ ઋણ થાય અને આ ધન થાય, માટે આ ઋણ થાય. તો તમારે આ વિચારવું પડે. સાથે સાથે ત્રિકોણમિતિની પૃષ્ઠભૂમિકા તમારા મગજમાં હોવી જોઈએ, ત્રિકોણમિતિ સમજેલું હોવું જોઈએ, ઓલેસની નો નિયમ ખબર હોવી જોઈએ. આ બધી વસ્તુ હવે i ધન છે, i ધન છે, એનો મતલબ -1 થી 0 ધન આવશે, 0 થી 1, તો આમાં બંને વિધેય એક જ છે. એટલે એક્ચ્યુઅલી આ ભાગ આવા પડે -1 થી 0, 0 થી 1 અને 1 થી 3/2. પણ આ વિધેય અને આ વિધેય એક જ છે, કારણ કે ધન છે, આ પણ ધન, આ પણ ધન, અને અહીંયા ઋણ આવશે. તો હવે આપણે આ પ્રમાણે -1 થી 0, 0 થી 1, તો આ બંને વિધેય એક જ હોવાથી આપણે આને લખી શકીએ. મિત્રો જરા ધ્યાનથી જોજો, -1 થી 0, 0 થી 1, તો -1 થી 1 લખી દો, અને વિધેય એનું એ છે એટલે x sin pi x dx. તો આટલું લખાઈ ગયું, -1 to 3/2 x sin pi x dx. આવું થયું. તો મિત્રો આ તમારી સમજૂતી માટે મેં લખ્યું હતું. આ x sin pi x, x sin pi x, x sin pi x, આ બંને ધન છે એટલે બંનેને મેં ભેગા જ કરી દીધા છે. તો સંકલનના કાર્ય નિયમ મુજબ હવે આપણે આનું સંકલન કરીએ. તો મિત્રો આનું સંકલન કરવા માટે ખાસ ધ્યાન રાખો, આ પહેલું પદ છે અને આ બીજું પદ છે, બે પદના ગુણાકાર છે, એટલે ખંડશ સંકલનના નિયમ વિના વિકલન થાય છે. ગુણાકારનો નિયમ મૂકવો જ પડે. તો આપણે અહીંયા ખંડશ સંકલનમાં નિયમ મૂકીએ. આ a માં આવે, આ t માં આવે, l i a t e. મેં તમને આવું બતાવ્યું, l i a t e આવું મેં બતાવ્યું હતું. આ ક્રમ મુજબ આપણે આગળ વધવું પડે. લિએટ ક્રમ, તો આ a માં આવશે, આ t માં આવશે, a નો વારો પહેલો આવે છે, t પછી આવે છે, એટલે આ ક્રમમાં જ ગોઠવેલા છે. તો હવે આ પહેલું વિધેય, આ બીજું વિધેય, પહેલું અચળ, બીજાનું સંકલન, તો sin નું માઈનસ cos અને x ના સહગુણક વડે ભાગવાનું, માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન 1, બીજાનું સંકલન માઈનસ cos pi x upon pi dx. આવું થયું. આનું સંકલન થઈ ગયું, સીમાઓ -1 થી 1 જ આવશે, માઈનસ. હવે અહીંયા જુઓ, આ પહેલાનું થયું. હવે આનું સંકલન અહીંયા કરીશું, તો ફરી પાછું અહીંયા સીમાઓ મૂકી દઈએ છીએ. અહીંયા સીમા છે -1 થી અલગ અલગ સીમા, આ -1 થી 1, આ સીમાઓ આટલી છે, માઈનસ. હવે અહીંયા સીમાઓ, હવે આ બે કૌંસની અંદર જો સંકલન બાકી હોય તો આ -1 થી 1 જ સીમાઓ સમજવી. ન લખ્યું હોય તો પણ અહીંયા પણ પહેલું અચળ, બીજાનું સંકલન, માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. હવે આની સીમા પણ -1 થી 1 થી 3/2 છે, 1 to 3/2. એનો મતલબ અહીંયા 1 to 3/2 થશે. હવે આગળ આ માઈનસ એમને x cos pi x upon pi, આનું સાદુરૂપ, આ માઈનસ માઈનસ પ્લસ
અને છેદમાં પાઈ તો છે જ. હવે આ પાઈ બહાર કાઢી લીધા. cos નું સંકલન થશે sin, આ માઈનસ જતો રહ્યો, cos નું sin પાઈ x upon પાઈ એટલે પાઈ સ્ક્વેર થઈ ગયા. અહીંયા -1 થી 1 સીમાઓ આવશે. માઈનસ હવે આનું આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ માઈનસ એમને એમ રહેવા દઉં છું, x cos પાઈ x upon પાઈ એમને એમ છે. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું છે. હવે cos નું સંકલન sin પાઈ x, એક પાઈ હતો, x ના સહગુણક વડે ભાગ્યા એટલે પાઈ સ્ક્વેર થયું. આ 1 2 3/2 થયું. હવે આમાં મૂળભૂત સિદ્ધાંત આપણે મૂકીએ. આમાં પહેલા મૂળભૂત સિદ્ધાંત મૂકીએ તો અહીંયા થશે, જો આ 1 મૂકો એટલે આ થયું 1, આ માઈનસ અહીંયા 1, આ cos પાઈ એટલે -1. ફરી સમજો, આ માઈનસ એમને x ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1 એટલે cos પાઈ એટલે -1 upon પાઈ પ્લસ અહીંયા 1 મૂકો એટલે sin પાઈ એટલે આ 0 માઈનસ. હવે -1 મૂકો તો અહીંયા -1 અને આગળ માઈનસ એટલે પ્લસ થઈ ગયું 1 અને અહીંયા -1 મૂકો એટલે cos પાઈ એટલે cos પાઈ cos યુગ્મ વિધેય છે એટલે -1 cos પાઈ નું મૂલ્ય -1 upon પાઈ પ્લસ અહીંયા -1 મૂકો -12 આવે એટલે આ માઈનસ થઈ જાય અને cos પાઈ એટલે 0. તો અહીંયા આ ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ કરી આવું થયું. હવે આ માઈનસ, હવે આ સીમા મૂકો તો -3/2 પાઈ તો છે જ. અહીંયા 3/2 એટલે cos 3π/2 આવે. હવે cos 3π/2 નું મૂલ્ય અહીંથી તમે જોઈ લો, આનું મૂલ્ય 0 -1 એટલે cos 3π/2 નું મૂલ્ય 0 થશે એટલે ઇન્ટુ 0 3/2 નું મૂલ્ય મૂકો પ્લસ અહીંયા મૂકો 3/2 એટલે sin 3π/2 નું મૂલ્ય -1 છે એટલે આ -1 upon પાઈ સ્ક્વેર. આ ઉપરની સીમા મૂકી 3/2 માઈનસ, હવે નીચેની સીમા મૂકો, અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો એટલે આ માઈનસ, અહીંયા 1 મૂકો એટલે આ માઈનસ હતું અને અહીંયા 1 મૂકો એટલે cos પાઈ એટલે -1 થાય upon પાઈ. આ 1 પ્લસ પ્લસ અહીંયા 1 મૂકો sin પાઈ એટલે 0 આવું થશે. તો અહીંયા મિત્રો હવે સાદુરૂપ આપણે વિચારીએ તો આ માઈનસ માઈનસ 1 એટલે 1 upon પાઈ, આ 0 છે, માઈનસ માઈનસ પ્લસ 1 upon પાઈ, આનું સાદુરૂપ આ માઈનસ. હવે આ તો 0 થઈ ગયું આ કૌંસમાં એટલે આ 0, આ 0, આ માઈનસ 1 upon પાઈ સ્ક્વેર ને આગળ માઈનસ એટલે પ્લસ 1 upon પાઈ સ્ક્વેર, આનું સાદુરૂપ થઈ ગયું આનું. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો, આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ ગયો એટલે પ્લસ જ આવશે એટલે આ પ્લસ 1 upon પાઈ એટલે 1 upon પાઈ. તો 1 2 ને 3 અહીંયા આવશે 3 upon પાઈ પ્લસ 1 upon પાઈ સ્ક્વેર. તો મિત્રો આમ આપણો જવાબ આવ્યો I બરાબર 3 upon પાઈ પ્લસ 1 upon પાઈ સ્ક્વેર. આ જવાબ છે. લસા લેવો હોય તો શું થાય 3 પાઈ પ્લસ 1 upon પાઈ સ્ક્વેર. આમ પણ લખી શકાય, તમે જે જવાબ લખો એ. તો આમ મનન વાળા દાખલાઓ અહીંયા આપણે જોઈ ગયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, કારણ કે એના એક એક સ્ટેપમાં સાદુરૂપમાં ખૂબ શાર્પનેસ રાખવાની જરૂર પડે.
પડે છે, ખૂબ ચીવટ રાખવાની જરૂર પડે છે. કોઈક જગ્યાએ જો થોડી બી પ્લસ માઇનસની ગડબડ થાય અને ત્રિકોણમિતિના મૂલ્યો જો યાદ ન હોય તો આનો જવાબ આવે જ નહીં. એટલે આ ખૂબ અગત્યનો એક્ઝામ્પલ ગણાય છે. હવે આપણે 7 થી પછીના દાખલાઓ જોવાના છે. એમાં યુગ્મ અને અયુગ્મ વિધેયની વ્યાખ્યા તમને યાદ હોવી જરૂરી છે. 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં મેં ખાસ આઈએમપી કરીને પણ તમને યાદ રખાવેલી હતી. ફરીથી હું તમને રિવિઝન કરાવી દઉં છું. જો મિત્રો, પહેલા યુગ્મ વિધેય કોને કહેવાય? યુગ્મ વિધેય આ લખી રાખજો. જો ભૂલી ગયા હોય તો 11મા ધોરણમાં નું જો કે કોઈ પણ વિધેય f નું x આગળનું મૂલ્ય અને f નું માઈનસ x આગળનું મૂલ્ય બંને સમાન હોય તો વિધેય આ બંને સમાન હોય તો અને તો જ f યુગ્મ વિધેય કહેવાય. આ આની યુગ્મ વિધેયની વ્યાખ્યા થઈ કે જો x આગળનું વિધેયનું મૂલ્ય અને માઈનસ x આગળનું વિધેયનું મૂલ્ય બંને સમાન હોય તો f યુગ્મ વિધેય કહેવાય. હવે અયુગ્મ વિધેય કોને કહેવાય? અયુગ્મ વિધેય તો જો કોઈ પણ વિધેયનું x આગળનું મૂલ્ય અને વિધેયનું માઈનસ x આગળનું મૂલ્ય આ બંને એકબીજાની વિરોધી સંખ્યા હોય તો અને તો જ વિધેય f અયુગ્મ વિધેય છે તેમ કહેવાય. તો આ અયુગ્મ વિધેયની વ્યાખ્યા સૂત્ર થઈ ગયું. આ બંને આ 1 અને 2 આ બંને ખાસ યાદ રાખો. અને હવે યુગ્મ અને અયુગ્મ વિધેય પર આધારિત પ્રમેય, હવે હું તમને પ્રમેય બતાવી રહ્યો છું. જો મિત્રો, આ પ્રમેયનો મારે હવે ઉપયોગ કરવાનો છે એટલે આ પ્રમેય યાદ રાખજો. પહેલું, જો વિધેય f અયુગ્મ હોય તો ઇન્ટિગ્રેશન ફ્રોમ -a to a, આની સીમાઓ જોઈ લો, એકબીજાની વિરોધી છે. -a to a fx dx બરાબર 0 થાય. યાદ રાખો, તમારે દાખલો ગણવાની જરૂર નહીં. પહેલા એ જોઈ લેવાનું કે આ બંને સીમાઓ એકબીજાની વિરોધી છે. પહેલા એ વસ્તુ જોવાની, પછી આ વિધેય ચેક કરવાનું અયુગ્મ છે. જો બંને સીમાઓ વિરોધી હોય અને વિધેય અયુગ્મ હોય તો એનું મૂલ્ય 0 થાય છે. આની સાબિતીમાં આપણે અત્યારે પડતા નથી, કારણ કે સાબિતી પરીક્ષામાં પૂછાતી નથી. ડિટેલ જોઈએ તો ટેક્સ્ટ બુકમાં આપેલી છે. સમજૂતી પાના નંબર 284 ઉપર તમે જોઈ શકશો. હવે બીજું પ્રમેય, જો f યુગ્મ હોય તો ઇન્ટિગ્રેશન ફ્રોમ -a to a fx dx બરાબર, જો આ યુગ્મ હોય તો 2 times 0 to a સીમા થઈ જાય. -a થી a હતી, એને બદલે યુગ્મ હોય તો માઈનસ નો કોઈ મતલબ ના રહે. માઈનસ આગળનું મૂલ્ય અને પ્લસ આગળનું મૂલ્ય સરખું જ રહે. એટલે 0 થી a આગળનું મૂલ્ય અને -a થી 0 આગળનું મૂલ્ય બે સરખા થઈ જાય અને 1 અને 1 2 એટલે સરવાળો થઈ જાય. 2 times 0 to a fx dx થાય છે. તો આ બંને પ્રમેયો ખાસ યાદ રાખો. અને હવે પછીના દાખલા મુજબ 7મા એક્ઝામ્પલ થી હું આનો ઉપયોગ શરૂ કરીશ. તો પહેલા યુગ્મ અને અયુગ્મ કોને કહેવાય એને બરાબર રીતે સમજી લો, અને પછી નિયત સંકલનના પ્રમેયમાં એનો ઉપયોગ કેવી રીતે થાય. તો આ બંને પ્રમેયો, જો f અયુગ્મ હોય તો મૂલ્ય 0, યુગ્મ હોય તો 2 times 0 to a થઈ જાય. તો આટલી વસ્તુ યાદ રાખો મિત્રો. હવે ખાસ 2 મિનિટ સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ અને આટલો પાકો કરી નાખો, એકદમ પરફેક્ટ કરી નાખો. આનો ઉપયોગ આપણે હવે કરવાનો છે. તો ચાલો તૈયારી શરૂ. ચલો મિત્રો, અહીંયા
7, 8, 9, 10 અને 11 આ 5 એક્ઝામ્પલ મેં અત્યારે લખ્યા છે. તમે આ 5 એક્ઝામ્પલમાં આ 7મું એક્ઝામ્પલ તમારે ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ 32 છે. 8મું એક્ઝામ્પલ ઉદાહરણ 34 છે અને એ પ્રમાણે 9મો 7.11 નો દાખલો છે. સ્વાધ્યાય 7.11 નો 13મો દાખલો છે અને 10મો છે એ MCQ છે. 7.11 નો MCQ અને આ છે સ્વાધ્યાય 7 નો 36મો દાખલો. ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ છે. હવે જરા ધ્યાનથી જુઓ. પ્રમેય તો હમણાં જે મેં તમને બતાવ્યા, યુગ્મ અને અયુગ્મ વિધેયની વ્યાખ્યા અને એના પર આધારિત નિયત સંકલનનું પ્રમેય તમે યાદ રાખી લીધું હશે. એમાં મેઇન હિન્ટ તમે આટલું યાદ રાખ્યું કે સીમાઓ એકબીજાની વિરોધી હોય. આ પહેલી વસ્તુ તમારે માર્ક કરવાની. નિયત સંકલનની સીમાઓ એકબીજાની વિરોધી હોય અને વિધેય અયુગ્મ હોય તો એનું મૂલ્ય 0 થઈ જાય. યુગ્મ હોય તો 2 ટાઈમ્સ 0 to a થઈ જાય. તો આપણે અહીંયા જોઈએ આ sin2x છે મિત્રો. આ વર્ગાત્મક વિધેય હંમેશા યુગ્મ જ હોય આપણે જાણીએ છીએ. તો યુગ્મ વિધેય મુજબ આનું મૂલ્ય 2 ટાઈમ્સ 0 to a એટલે અહીંયા π/4 આ -a થી a થઈ જાય. આ sin2x dx થઈ જાય. હવે 2 ટાઈમ્સ 0 to π/4 sin2 આ 2 sin2 થયું તો આ થયું 1 cos 2x upon 2 dx. આ 2 તો ઉડી જાય છે અથવા ન લખો તો પણ ચાલે. હવે આનું સંકલન કરી દો તો 1 નું સંકલન થયું x અને cos નું સંકલન થયું sin 2x. x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં. આ 0 to π/4. હવે મૂળભૂત સિદ્ધાંત મૂકો તો અહીંયા થશે x એટલે π/4 માઈનસ આ sin π/4 2 ઉડી જાય એટલે sin π/2 વધે. x ની જગ્યાએ π/4 મૂકો તો 2 ગુણ્યા π/4 આવું થાય. 2 ઉડી જાય π/2 વધે એટલે sin π/2 એટલે cos 0 એટલે 1 થાય અને upon 2 માઈનસ 0 0 તો આપણો જવાબ I બરાબર π/4 1/2 આવશે મિત્રો. હવે જરા અહીંયા ધ્યાનથી જુઓ કે આ આપણું વિધેય છે. પહેલા તો આપણે આ જોયું કે બંને સીમાઓ એકબીજાની વિરોધી છે એટલે આને વિધેય ચેક કરીએ તો આ વિધેય f of x બરાબર sin ની 5 ઘાત cos ની 4 ઘાત x. આ વિધેયને મેં f વિધેય ધારી લીધું. હવે જો મિત્રો આ યુગ્મ છે કે અયુગ્મ ચેક કરવાની રીત બતાવી રહ્યો છું. ધ્યાન રાખજો. અહીંયા x ની જગ્યાએ -x મૂકો તો -x એટલે sin ની 5 ઘાત x ની જગ્યાએ -x. હવે આ 5 ઘાત આ x -12 આવશે માઈનસ sin ની 5 ઘાત x cos યુગ્મ વિધેય છે ને 4 ઘાત છે એટલે આ માઈનસ છૂમંતર થઈ જશે. હવે આટલું f જ આવ્યું. આ માઈનસ f of x એટલે f of -x બરાબર -x. તો x આગળનું મૂલ્ય અને -x આગળનું મૂલ્ય એકબીજાની વિરોધી થઈ. તેથી f અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે અને તેથી પ્રમેય મુજબ કહી શકાય કે I બરાબર 0. આટલો જવાબ આપો. અહીંયા પણ આ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. અહીંયા બંને સીમાઓ એકબીજાની વિરોધી છે એટલે આને તમે પહેલા f ધારી લો. f બરાબર sin7x. હવે યુગ્મ કે અયુગ્મ છે ચેક કરીએ. x ની જગ્યાએ હું -x મૂકું છું. આ 7 ઘાત એકી ઘાત છે sin બહાર નીકળશે એટલે હવે આ પાછું મૂળ વિધેય આવી ગયું -f of x થયું. તો -x આગળનું મૂલ્ય અને x આગળનું મૂલ્ય એકબીજાની વિરોધી થઈ છે
તો f અયુગ્મ છે એ નક્કી થઈ ગયું. તો મિત્રો આ વિધેય અયુગ્મ છે, સીમાઓ વિરોધી છે, તેથી પ્રમેય મુજબ કહી શકાય કે I બરાબર 0. હવે અહીંયા તમે જુઓ તો અહીંથી અહીં સુધી આ માઈનસ આ માઈનસ આ માઈનસ આ તો 1 છે, તો પહેલા આને ભાગ પાડી દઉં એટલે આને હું -π/2 થી π/2 આ એકને હું અલગ કરું છું. હવે તમે જુઓ તો આ વિધેય ચેક કરીએ તો આને હું f of x ધારી લઉં. x³ x cos x tan ની 5 ઘાત x f of -x એટલે -x³ -x cos અહીંયા x ની કિંમત -x મૂકો પ્લસ 10⁵ x તો આ થશે માઈનસ કોમન x³ પ્લસ x cos x પ્લસ 10⁵x ઇક્વલ ટુ માઈનસ f of x. આ f of x તો આ f વિધેય કયું છે, તેથી વિધેય f અયુગ્મ છે, તેથી આનું મૂલ્ય 0 થઈ જશે. હવે આપણે I બરાબર તો આટલું કર્યા પછી I બરાબર આનું મૂલ્ય 0 પ્લસ આનું સંકલન કરો x -π/2 થી π/2 આમાં મૂળભૂત સિદ્ધાંત મૂકો π/2 -π/2 એટલે π/2 પ્લસ π/2 એટલે પાઈ થશે. તો મિત્રો આ આપણો જવાબ થયો I બરાબર. હવે 11મા એક્ઝામ્પલમાં જુઓ આ બંને સીમાઓ વિરોધી છે એટલે આ વિધેય આપણે ચેક કરવું પડે. જો અયુગ્મ હોય તો મૂલ્ય 0 થઈ જાય, અયુગ્મ અને યુગ્મ હોય તો 2 ટાઈમ્સ થઈ જશે. આપણે ચેક કરીએ તો f of x x ની 17 ઘાત ગુણ્યા cos ની 4 ઘાત x ની જગ્યાએ હું -x મૂકું છું. -x ની 17 ઘાત cos ની 4 ઘાત -x આ -x ની 17 ઘાત -12 નીકળશે એટલે x ની 17 ઘાત cos ની 4 ઘાત x. હવે આટલું વિધેય થઈ ગયું જોઈ લો એટલે ઇક્વલ ટુ -f of x. તો -x આગળનું મૂલ્ય અને x આગળનું મૂલ્ય બંને સરખા છે, તેથી f અયુગ્મ વિધેય છે, તેથી I = 0 પ્રમેય મુજબ I = 0 થાય. તો મિત્રો આટલા સરસ મજાના દાખલા છે, હું તમને વારંવાર કહેતો રહ્યો છું. મેથ્સ એટલે મજા કરવાનો વિષય છે, સંકલન એટલે સરળમાં સરળ ટોપિક છે. તો અહીંયા તમે બધી જગ્યાએ જોઈ શકો છો, પણ મૂળ વસ્તુ મેથ્સ લોકોને અઘરું શા માટે લાગે છે? એક તો સૂત્રો સમજતા નથી, થિયરી વિગતવાર સમજતા નથી, સૂત્રો યાદ ન રાખો, એની ઉપયોગ કરવાની ટેકનિક તમે ના શીખો તો તમને અઘરું લાગે. જો સિમ્પલ વસ્તુ છે, એટલી ટેકનિક તો તમારે અજમાવી જ પડે. હવે આપણે જોઈ શકીએ કોઈ હથોડી હોય અને ખીલી મારવી હોય તો ખીલી પકડી અને ખીલી ઉપર હથોડી મરાય તો ખીલી દિવાલમાં લાગે, પણ ખીલી બાજુમાં રહીને આંગળી ઉપર હથોડી મારો તો શું થાય? તો એની એ જ હથોડી છે, આપણને નુકસાન કરતા છે. સૂત્રો એના એ છે, પણ સૂત્રોનો જો ઉપયોગ પ્રોપર રીતે ન કરતા આવડે તો તમે હેરાન થાઓ. માટે થિયરી એના માટે બેસ્ટ વસ્તુ છે. તમે થિયરીને યાદ
કરો, સમજો. થિયરી પરીક્ષામાં નહીં પૂછાય એટલે તમારે ગોખવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવાની જરૂર છે. એટલે એને એક ટોપિક જેટલા પ્રમેય, સૂત્રો અને હિન્ટ આપું છું એને સમજી અને દિમાગમાં ઉતારો અને દાખલા ગણવામાં એનો ઉપયોગ કરો. તો આમ આપણે આ એક્સરસાઇઝ 13 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે એક્સરસાઇઝ 14 શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાના છીએ. મિત્રો, હવે આપણે 13મું એક્સરસાઇઝ પૂર્ણ કરીએ છીએ આ લેક્ચરમાં અને હવે આપણે 22મા લેક્ચરની અંદર 14મી એક્સરસાઇઝ જોઈશું. પણ ત્યાર પહેલા હું તમને એક વસ્તુ યાદ કરાવી દઉં. ખંડસ્થ સંકલનનો નિયમ હમણાં જ આ લેક્ચરમાં પણ આપણે ઉપયોગ કર્યો, પણ ફરીથી એકવાર યાદ કરી લેજો. લિયટ ક્રમ મુજબ આપણે વિધેય પહેલું અને બીજું નક્કી કરવાના થશે. લિયટ ક્રમ શું છે એને યાદ કરી લેજો. પછી ખંડસ્થ સંકલન એટલે ગુણાકારનો નિયમ, પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. મેં તમને રિવિઝન પણ કરાવી દીધું. તો ચાલો હવે તૈયાર થઈ જાઓ આના પછીનો 22મા લેક્ચરની અંદર દાખલાઓ ગણવા માટે. તો હવે